વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.6 જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. બરાબર. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું એ અગાઉ આપણે મુદ્દામાં ચર્ચા કરી હતી. સામાન્ય અવયવ એટલે કે બંનેમાંથી જે કોમન નીકળતું હોય એવી સંખ્યા લેવાની. અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે કોમન નીકળે જે સંખ્યા હોય એ બધામાંથી એ બધાનો ગુણાકાર કરવાનો, એટલે કે મહત્તમ હોય. આપણે દાખલા જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો પહેલો દાખલો જોઈએ, 18 અને 48 છે. બરાબર. એનો પહેલાં શું શોધવાનું? સામાન્ય અવયવ. એ પહેલાં અવયવ પાડીએ. 18ના અવયવ કયા પડશે? તો કે 2 × 9 = 18. બરાબર. પછી 3 × 9 = 3 × 3. આવા અવયવો પડ્યા. હવે અવયવ પાડ્યા પછી અહીં નીચે લખી નાખ્યું કે 18ના અવયવ બરાબર 2 × 3 × 3. બરાબર. હવે એવી જ રીતે આપણે 48ના અવયવ પાડીએ. બરાબર. તો હવે અહીંયા આપણે ખબર કઈ રીતે પડે કેવી રીતે અવયવ પાડવાના? તો સંખ્યા જોવાની, 2 વડે ભાગ ચાલશે પહેલાં, તો 2 વડે ચલાવો. 24 × 2 = 48. 24 આવ્યા. હવે 24ને પાછા 2 વડે ભાગ ચાલે. હા, એકમનો અંક જોવાનો એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે કે 12 × 2 = 24. હજુ 2 વડે ભાગ ચાલશે. 6 × 2 = 12. 2 × 3 = 6. હજુ 2 વડે ભાગ ચાલે. હવે આગળ 3 આવ્યા. 2 વડે ભાગ ચાલતો નથી. બરાબર. 3 છે એટલે 3 × 3 થશે. બરાબર. આટલા અવિભાજ્ય અવયવો પડ્યા આપણા. બરાબર. એટલે 48ના અવયવ બરાબર 4 વખત 2 છે. બરાબર. 4 વખત આપણે 2 કરીએ, 2 × 2 × 2 × છેલ્લે 3. બરાબર. હવે આ જે અવયવો છે એમાં સામાન્ય અવયવ કયા કયા દેખાય? તો આ બંને જો 2 સામાન્ય દેખાય. પછી 1 આ 3 સામાન્ય દેખાય. બરાબર. બીજું કોઈ સામાન્ય દેખાય બંનેમાં એવું નહીં. 2 અને 3 એ બંનેમાં છે ખાલી. બરાબર. તો હવે અહીંયા જોઈએ આપણે કે 18 અને 48ના સામાન્ય અવયવ 2 અને 3 છે. બરાબર. હવે બંનેનો ગુણાકાર કરવો એટલે 6 થાય. એટલે તેમનો ગુસા કેટલો થાય? 6. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ 6 થાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ 32, બી જોઈએ. એમાં 30 અને 42 છે. બરાબર. તો 30ના અવયવ પાડવાના. તો 30ને પહેલાં 2 વડે ભાગ ચાલશે. એકમનો અંક જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. બરાબર. હવે 30ને 2 વડે ભાગ એટલે 15 × 2 = 30 થાય. બરાબર. હવે 15 આવ્યા. 15ના ભાગ કેવી રીતે ચાલશે? 2 વડે ચાલશે નહીં. બરાબર. 3 વડે ચાલે. 3 × 5 = 15. હવે 5 આવ્યું તો આપણને ખ્યાલ આવી જાય. 5 × 1 = 5. બરાબર. એટલે એના ભાગ શું પડ્યા? 2 × 3 × 5. આટલા ભાગ પડ્યા, અવયવ પડ્યા આટલા. આ એના અવયવ કહેવાય 2, 3 ને 5. હવે 42નું 2 વડે ભાગ ચાલશે. બરાબર. 21 × 2 = 42. હવે એકમનો અંક 1 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે 3 વડે જોઈએ. 3 વડે ચાલશે. બરાબર. 3 × 7 = 21. 7 × 1 = 7. તો એના અવયવ કયા પડ્યા? 2, 3 ને 7. એટલે કે 2 × 3 × 7 થાય. બરાબર. 42. તો બંનેમાં કોમન કેટલા છે? જો 1 આ 2 છે, પછી 3 છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય? 2 × 3 એટલે કે 6 થશે. બરાબર. ખ્યાલ આવી ગયો? આ બંને દાખલામાં બરાબર જે આપણી રીત છે મેથડ એ સમજી લીધું. પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાની મેથડ જે છે એ, એટલે કે આને અવિભાજ્ય અવયવ પાડે એવું કહેવાય. અવિભાજ્ય અવયવની રીતે આપણે એના ભાગ પાડે એવું કહેવાય. બરાબર. આ વસ્તુ જે કરીએ તો એના અવિભાજ્ય અવયવ પાડવાના. અવયવ પાડ્યા પછી એમાંથી જે કોમન નીકળતું હોય બંનેમાં સરખું હોય એનો ગુણાકાર એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે નીચે બીજા દાખલા જે છે, બરાબર, 2 અંકના 2 સંખ્યાવાળા જાતે ગણવાના છે તમારે. બરાબર. પ્રેક્ટિસ કરવાની છે. હવે જી જોઈએ આપણે. 3 સંખ્યા આપી છે હવે આપણને. બરાબર. 3 સંખ્યા હોય ત્યારે શું કરવું આપણે જોઈએ. 2 સંખ્યામાં કર્યું એવું 3 સંખ્યામાં કરવાનું છે. બરાબર. કંઈ નવું નથી. 70 જોઈએ આપણે. બરાબર. તો 70નો એકમનો અંક 0 એટલે 2 વડે ભાગ ચાલશે. બરાબર. 35 × 70. હવે 35 છે તો 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે જો તો 3 વડે બંનેના અંકોનો સરવાળો કરીએ. 5 + 3 = 8 થાય. 8ને 3 વડે ભાગી શકાય નહીં. તો 5 વડે ભાગ ચાલશે. 7 × 5 = 35 અને 7 × 1 = 7. અવયવ કયા કયા પડ્યા? 2, 5 અને 7. આટલા 3 અવયવ પડ્યા.
બરાબર. એટલે કે 70ના અવયવો કયા કયા? 2 × 5 × 7. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર. હવે આપણે 105ના ભાગ પાડીએ. બરાબર, 105ના એકમનો અંક જો પહેલાં તો 5 છે. બરાબર, એટલે કે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 2 વડે ભાગ ના ચાલે તો શું કરશું? હવે 3 વડે ચેક કરશું. તો 3 વડે ભાગ ચાલે, અંકોનો સરવાળો કરી એ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. બરાબર, તો 105 જે છે એનો 3 વડે ભાગીએ આપણે તો 35 આવ્યા. હવે 35ના 3 વડે ભાગી શકાતા નથી. 5 વડે ભાગી શકાય. 7 × 5 = 35 ને 7 × 7. તો આના હોય 3, 5 અને 7 આવ્યા. બરાબર, 3, 5 અને 7. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે 175 છે તો 175 પહેલાં તો 2 વડે ભાગી નહીં શકાય, તો આપણને ખ્યાલ આવી ગયો. 3 વડે ચેક કરવું હોય તો અંકોનો સરવાળો કરો. 1 + 7 8, 8 + 5 8 ને 5 13, 13 ભાગ્યા 3 ના કરી શકાય તો 3 વડે પણ નહીં આવે. હવે 5 વડે જોવાનું. વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખો કે આવું લાઇનસર લેવાનું. બરાબર, પહેલાં 2 વડે ભાગ ચાલે છે, પહેલાં 2 વડે ભાગ ચાલે તો 2 વડે જ ચલાવવાનો. પછી 3 વડે નહીં ચલાવી દેવાનું ડાયરેક્ટ. તમે 2 વડે ચાલતું હોય એ પહેલાં 3 વડે ડાયરેક્ટ ચલાવી દો. બરાબર, પછી 2 વડે ચલાવો તો ખોટું પડે. બરાબર, એટલે કે લાઇન સરળ તમારે લેવાનું કે પહેલાં 2 વડે ચાલે છે, નથી ચાલતો, 3 લો, 3 પછી 5 લો. બરાબર, અહીંયા આપણે ચેક કર્યું 175માં તો 2 અને 3 વડે ભાગ ચાલતો નહોતો, તો 5 વડે લીધું આપણે. 5 વડે ભાગ ચલાવીએ એટલે 35 આવ્યા. 35 × 5 = 175. હજુ 5 વડે ચાલે છે તો ચલાવો. 5 + 35 અને 7 × 7, એટલે 5 × 5 × 7 આવ્યું. હવે બંનેમાં કોમન એવું કહ્યું તો એક જો 7 દેખાય છે, પછી 5 દેખાય છે. બરાબર, એટલે ગુસા શું થયો આપણો? 7 × 5 = 35. બરાબર, ખ્યાલ આવ્યો? હજુ એક દાખલો જોઈએ આપણે 3 વાળો. 3 સંખ્યા હોય એવી 91 છે તો 91 ભાગ પાડીએ. બરાબર, 1 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. બરાબર, 3 વડે પણ ભાગ નહીં ચાલે. આપણે વિભાજ્યતા નહીં ચાવી પરથી આપણને ખ્યાલ આવી જાય. 5 પણ નહીં આવે. એકમનો 5 નથી કે 0 પણ નથી. બરાબર, અહીં 91ની અંદર તો હવે કયું રહ્યું? 7 આવ્યું. તે સીધા 91 થાય. 13 × 13, કેમ કે 13ના તો કોઈ ભાગ પડે નહીં, કોઈ સંખ્યા વડે ભાગી જ ના શકાય, કેમ કે એ તો અવિભાજ્ય સંખ્યા, એટલે 13 × 13 જ આવે. હવે રીતે 112ના ભાગ પાડીએ. 2 વડે ભાગ ચાલે એટલે 56 × 2 = 112. 56ના ભાગ ચાલે 28 × 2 = 56. 28ના ભાગ ચાલે 2 વડે 14 × 2 = 28. 7 × 2 = 14 ને 7 × 1 = 7. આટલા ભાગ પડે એના. હવે રીતે 49ના 70 49 ડાયરેક્ટ તો આપણને આવડી જાય. બીજું કોઈ ભાગ ચાલે જ નહીં. અને 7 × 1 = 7. બરાબર, એટલે એના ભાગ પડી ગયા. હવે દરેકમાં જો કોમન કંઈ દેખાય છે તો અહીંયા 7 છે, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે. બીજું કોઈ જો ભાગ દેખાતા નથી કોમન ક્યાંય, એટલે આપણો ગુસ્સા એક જ 7 જ આવશે ખાલી. બરાબર, ખ્યાલ આવી ગયો? બીજા જે દાખલા જે છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. રકમ મેં લખી દીધી છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2માં એની અંદર કીધું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? એટલે કે કોઈ પણ 2 ક્રમિક સંખ્યા હોય એનો ગુસા શું થાય? તો એક જ થાય. કેવી રીતે? સીધી વસ્તુ છે. 2 ક્રમિક સંખ્યા હોય એટલે 2 અને 3 હોય, તો આમાં કંઈ કોમન નીકળે? સીધી વસ્તુ. ક્રમિક સંખ્યામાં કોઈ કોમન નીકળે જ નહીં. ગમે તે લો તમે. ચલો અહીંયા હું 91 લીધા અને 92 લીધા, તો કંઈ કોમન ના નીકળે. એના પછી કોઈ સંખ્યા આગળ હોય એમાં કોમન નીકળે. એટલે કે ક્રમિક સંખ્યા હોય એનો ગુસ્સા હંમેશા એક થાય, એટલું યાદ રાખવાનું. બરાબર, હવે જે બીજું 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા. 2 ક્રમિક હોય પણ કઈ બેકી સંખ્યા, એટલે કે 2 હોય પછી બેકી સંખ્યા કીધી એ કે 4 ક્રમિક પાછી, એટલે કે 2 પછી બીજી બેકી સંખ્યા કઈ આવે? તો 4 આવે. હવે આ બંનેનો ગુસા શું થાય? તો 2 થાય. કેમ કે બંનેમાં 2 કોમન નીકળે. જો 2નું તો શું થાય? 2 જ થાય. 4ના ભાગ પડે એટલે શું થાય? 2 × 2 થાય. એ બંનેમાં 2 કોમન નીકળ્યા. બરાબર, બીજું કોઈ વિવિધ સંખ્યા લઈએ. 8 પછી બીજી ક્રમિક કઈ આવે? 10 આવે. બરાબર, તો આની અંદર 2 × 2 થાય. 8ના ભાગ પાડીએ. 5ના ભાગ પાડીએ અવયવ 2 × 5 = 10 થાય. તો આમાં 2 કોમન, આમાં 2 કોમન. બરાબર, એટલે કે બેકી સંખ્યા હોય ક્રમિક બેકી સંખ્યા તો એનો ગુસા 2 આવે. બેકીમાં 2. બરાબર, હવે 2 ક્રમિક એકી સંખ્યા હોય તો એનો ગુસા 1. એકી સંખ્યામાં 1. એ રીતે યાદ રાખવાનું. બરાબર, આપણે બેકી સંખ્યામાં 2 અને એકી સંખ્યામાં 1. ખ્યાલ આવ્યો? હવે એકી સંખ્યાનું જોઈએ આપણે. 3 છે. બરાબર,
પછી 4 ને 5 આવે એકી સંખ્યામાં, તો આમાં તો કંઈ કોમન નીકળે જ નહીં. કોઈ કોમન ના નીકળે, ગુસા આપણો 1. કંઈ પણ કોમન ના નીકળે એટલે ગુસા 1 હોય હંમેશા. એટલું યાદ રાખવાનું. 0 ક્યારેય ના હોય, બરાબર. ગુસા 1 તો હોય જ. એ ગમે તે એક તો રહેલું જ હોય કોમન બંનેમાં. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ પ્રશ્ન નંબર 3. શું કીધું છે? જો અવિભાજ્ય અવયવો દ્વારા બે અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુસા આ પ્રમાણે છે, બરાબર. એટલે કે બે અવિભાજ્ય અવયવો જે છે, બરાબર, અવિભાજ્ય અવયવો છે એના દ્વારા બે અવિભાજ્ય સંખ્યાઓ છે, કઈ? 4 અને 15નો ગુસા આ પ્રમાણે 4ના ભાગ પાડ્યા આવી રીતે અને 15ના આવી રીતે ભાગ પાડ્યા છે, બરાબર. એટલે કે ગુસા જે છે 4 અને 15નો આવી રીતે શોધ્યો. કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય નથી, કોઈ અવિભાજ્ય અવયવ સામાન્ય અવયવ નથી, બરાબર. એટલે કે 4 અને 15નો ગુસા 0 છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુસા કયો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રકમ થોડી તમને અટપટી લાગશે તો સમજાવું હું શાંતિથી તમને, કે કોઈ અવિભાજ્ય અવયવો દ્વારા બે અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુસા આ પ્રમાણે, એટલે કે 4નો ગુસા આ પ્રમાણે, 15નો આ પ્રમાણે, બરાબર. અવયવ પાડ્યા આપણે. તો આ અવયવોમાં 4 અને 15ના અવયવોમાં અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે કે કોઈ પણ સામાન્ય અવયવ નથી, બરાબર. તો એ 4 અને 15નો જે ગુસા છે એ ગુસા 0 થશે, બરાબર. જો જવાબ સાચો હોય, સાચો છે એવું પૂછ્યું છે, શું આ જવાબ સાચો છે? તો સાચો નથી તો સાચો ગુસા કયો એવું કીધું છે. એટલે કે કોઈ અવિભાજ્ય અવયવ જે છે 4 અને 15ના, બરાબર, એ આ રીતે જે છે. હવે એમાંથી કંઈ કોમન નથી નીકળતું તો ગુસા 0 થશે. તો આપણે હમણાં સમજાવ્યું તો ગુસા 0 થાય નહીં ક્યારેય. જો કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી તો ગુસા 1 થાય. 0 એ કોઈ સંખ્યાનો અવયવ નથી. 0 ક્યારે કોઈ સંખ્યાનો અવયવ બને જ નહીં. જો 0 કોઈ સંખ્યાનો અવયવ બને તો આખી સંખ્યા 0 થઈ જાય, કેમ કે અવયવ બને એટલે શું કરીએ આપણે? ગુણાકાર કરીએ એ સંખ્યા સાથે, તો 0 થઈ જાય. એટલે કે 0 અવયવ ક્યારે બને નહીં. એટલે શું કહેવાય કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે જ, એ તો આપણે કીધું જ. એટલે કે ગુસા 1 થાય. ખ્યાલ આવ્યો? કંઈ પણ કોમન ના નીકળતું હોય, કંઈ પણ સામાન્ય અવયવ ના હોય તો 1 તો હોય જ, એટલે કે ગુસા 1 હોય જ, બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.7, બરાબર. આમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 જોઈએ આપણે, કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનના ગુણકમાં પૂરેપૂરું માપ લઈ શકે, બરાબર. હવે આ વસ્તુ આપણે ધ્યાનથી સમજીએ. રકમ શું કીધું છે કે કોઈ રેણુ જે છે, રેણુ નામની છોકરી, એ ખાતરની બે ગુણી ખરીદે છે, 75 કિગ્રાની અને 69 કિગ્રાની, બરાબર. હવે આ ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય શોધો. મહત્તમ મૂલ્ય શોધવાનું. જો મહત્તમ મૂલ્ય શોધો કે બંને ગુણીના વજનનું ગુણકમાં, બંને ગુણી જે છે એના વજનના ગુણકમાં પૂરેપૂરું માપ લઈ શકે, બરાબર. જે બંને ગુણ જે છે એનું મહત્તમ મૂલ્ય જે શોધીએ આપણે, એ જે મહત્તમ મૂલ્ય મળે ને, જે આપણને આ મહત્તમ મૂલ્ય શોધીએ આપણે ખાતરનું, જે ગુણી જે છે એ જે મૂલ્ય મળે એ બંને ગુણીના ગુણકમાં હોય એવું મૂલ્ય શોધવાનું આપણે. હવે આવા દાખલા પૂછાય ને ત્યારે એટલું યાદ રાખવાનું કે આપણે લસા ગુસા શોધવાના હોય, લસા કે ગુસા શોધવાનું હોય એવું ધ્યાન રાખવાનું, બરાબર. કોઈ મહત્તમ મૂલ્ય કે લઘુત્તમ મૂલ્ય કે એવું લસા ગુસાવાળા દાખલા હોય. પણ હવે ક્યારે લસા વાપરવો અને ક્યારે ગુસા વાપરવો? જો મહત્તમ કે ને મહત્તમ તો ગુસા આવશે, અને લઘુત્તમ કે તો લસા આવશે. એટલું યાદ રાખવાનું. મોટું કોઈ કે ને મોટું શોધવાનું, મોટી સંખ્યા કે તો ગુસા શોધવાનું, નાની સંખ્યા કે નાનું કે લઘુત્તમ કે તો લસા આવશે, બરાબર. આપણને મહત્તમ કીધું છે તો આપણે ગુસા શોધીશું. એટલે ગુસા કેવી રીતે શોધીએ? અલગ અલગ. 75નું અલગ શોધીએ, 69નું અલગ શોધીએ, બરાબર. તો 75ને પહેલાં ભાગ પાડવાના આપણે આમાં,
25 25 તારી 75 પાય 25 ને 5 એકા 5 પછી 69નું 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે ભાગ ચાલશે 23 તારી 69 23 એકા 23 બરાબર બંનેના આવી રીતે ભાગ પાડ્યા બંનેમાં કોમન કંઈ નીકળે છે 3 કોમન છે બંનેમાં બરાબર તો આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ શું છે ગુસા 3 થયો બરાબર ગુસા 3 થયો એવું કહેવાય તો આપણું જે મહત્તમ મૂલ્ય હતું ને અહીંયા કીધું હતું કે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો બરાબર એટલે કે ખાતરની બંને ગુણી જે ખરીદી એ બંને ગુણીનું મહત્તમ વજન કેટલું હોય તો કે 3 કિગ્રા હોય એનો મતલબ એવો થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને જો આ દાખલો હું ફરીથી સમજાવું છું કે ખાતરની બે ગુણી છે આપણી પાસે 75 અને 69ની હવે આ ખાતરની જે વજન છે એનું મહત્તમ મૂલ્ય શોધવાનું કેવું મહત્તમ મૂલ્ય શોધવાનું કે જે બંને ગુણી જે છે એ બંને ગુણીના વજનના ગુણકમાં આવે એવું મહત્તમ મૂલ્ય શોધવાનું તો જ્યારે પણ મહત્તમ મૂલ્ય શોધવાનું કે ત્યારે ગુસા શોધવાનો હવે જે ગુસા શોધીએ એ મહત્તમ મૂલ્ય જે મળ્યું એ આ બંનેના ગુણકમાં મળ્યું બરાબર એવું શોધવાનું બંનેના ગુણકમાં હોય એવું શોધવાનું પણ મહત્તમ બરાબર આ ખાતરનું વજન તો આપણે ગુસા શોધ્યો ગુસા 3 આવ્યો એ આ 3 છે બંનેના ગુણકમાં છે 25 તારી 75 અને 23 તારી 69 અને કેવું મહત્તમ છે ગુસા છે બરાબર ગુરુત્તમ સામાન્ય અવયવ ખ્યાલ આવી ગયો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડે ચાલવાની શરૂઆત કરે છે બરાબર 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે એમના પગલાંનું માપ અનુક્રમે 63 સેમી 70 સેમી અને 77 સેમી છે બરાબર 3 છોકરાઓ હોય એક જગ્યાએથી ચાલવાનું શરૂ કરે છે બરાબર હવે દરેકના પગલાંનું માપ અલગ અલગ હોય તો એકનું માપ 63 છે એકનું 70 છે અને એકનું 77 છે હવે એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ શકે બરાબર એટલે કે ત્રણેયના પગલાં અલગ અલગ છે બરાબર હવે ત્રણેય કેટલું અંતર નક્કી કરે બરાબર તો ત્રણેયના જે પગલાં જે છે એ નિશ્ચિત થઈ શકે એટલે કે ત્રણેય એક જ જગ્યાએ લઘુત્તમ અંતર કાપીને પહોંચી શકે બરાબર ત્રણેયના પગલાં એ અંતરની અંદર આવી જાય એવું કેટલું અંતર લઘુત્તમ અંતર નક્કી કરીએ બરાબર ત્રણેયનું ભેગું થઈને તો એ પગલાં નિશ્ચિત થઈ જાય ખ્યાલ આવી ગયો તમને એટલે કે ત્રણેયના ભેગું અંતર કીધું આપણને લઘુત્તમ અંતર કીધું તો લઘુત્તમ આવે એટલે શું લસા શોધવાનો હમણાં કીધું આપણે તો લસા કેવી રીતે શોધીએ આપણે ત્રણેયનો ભેગો એટલે કે ત્રણેય સંખ્યા લખવાની અને એનો લસા શોધવાનો આવી રીતે ગુસા શું કરતા હતા અલગ અલગ શોધતા હતા પહેલાં 63નું શોધીએ પછી 70નું શોધીએ પછી 77નું શોધીએ એવું કરતા પણ લસા આપણે ભેગું શોધવાનો ત્રણેયનો બરાબર પહેલાં 2 વડે ભાગ ચલાવીએ 63ના 2 વડે ભાગ ચાલે નહીં 70ના ભાગ ચાલે એટલે 35 દુ 70 બરાબર એટલે 35 દુ 70 થશે 77 વડે ભાગ ચાલે નહીં એટલે એને એમને એમ લખવાના બરાબર પતી ગયું પહેલું પછી બીજું જોઈએ તો અહીં 63 35 અને 77 છે 2 વડે એક વડે ભાગ ચાલશે નહીં ચાલે તો 3 વડે ચલાયો 21 તારી 63 35 વડે ના ચાલે 77 વડે પણ ના ચાલે તો એમને એમ લખી દો પતી ગયું હવે 21ને પાછા 3 વડે ભાગ ચાલે 7 તારી 21 35 અને 77 એમના એમ જ ભાગ ચાલે નહીં એટલે હવે 7 35 અને 77 છે 3 વડે ભાગ ચાલતો નથી તો 5 વડે ચાલે પણ 7 વડે ચાલે નહીં 7 એમના એમ બરાબર 7 પંચા 35 77માં 5 વડે ભાગ ચાલે નહીં એટલે એમના એમ બરાબર હવે 7 અને 77 છે 5 વડે ભાગ ચાલતો નથી શેના વડે ચાલશે હવે 7 વડે 7 એકા 7 7 એકા 7 11 સિત્તા 77 બરાબર 1 1 11 આવ્યા બરાબર અહીં તો 1 1 આવી ગયા એટલે વાંધો નહીં હવે 11 એકા 11 છેલ્લે આપણે 1 1 લાવવાનો અહીંયા પછી એનાથી આગળ જાય જ નહીં બરાબર પછી તો ભાગ બધા પડી ગયા 1 1 આવે એટલે 11 એકા 11 1 1 આ 1 રીતે ખાય જ નહીં આપણે બરાબર ખ્યાલ આવી ગયો આટલા ભાગ પડ્યા 2 3 5 7 11 હવે બધાનો ભાગ જે છે એ લસા કરીને ગુણાકાર કરો કેટલો આવ્યો 6930 આવ્યો તો દરેક 6930 જેટલું લઘુત્તમ અંતર નક્કી કરે બરાબર તો દરેક ત્રણેય જણ જે છે એ પહોંચી જાય એ પગલામાં
કેમ કે એકના પગલાં મોટા હોય, અમુકના પગલાં નાના હોય, તો શું થાય, એક આગળ પહોંચે, એક પાછળ પહોંચે. તેવું નાનામાં નાનું કેટલું અંતર નક્કી કરીએ તો ત્રણેય એ પગલાંમાં એ સ્થાનને પૂરું કરે, એ અંતર પૂરું કરે. તો 6,930 જેટલું અંતર નક્કી કરીએ ને તો એટલા અંતરે ત્રણેય જણ પહોંચી જાય. બરાબર, કેમ કે અમુકના પગલાં નાના મોટા હોય તો અમુક આગળ પાછળ રહેવાના. બરાબર, એટલે કે આટલા લઘુત્તમ અંતરે ત્રણેય જણ, લઘુત્તમ અંતરે ત્રણેય જે છોકરાઓ છે એ પહોંચી જશે. ખ્યાલ આવ્યો? હવે જોઈએ પ્રશ્ન નંબર, દાખલા નંબર 3. તો અહીં જો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 425, 675 અને 450 સેમી છે. બરાબર, કોઈ એક ઓરડાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી દીધી. તો હવે અહીં શું કહ્યું છે, જો એવી સૌથી લાંબી ટેપ શોધો કે ત્રણેય બાજુને માપી લે. બરાબર, હવે ત્રણેય બાજુને માપી શકે એવી લંબાઈ શોધવા માટે આપણે શું કરવું પડે, ત્રણેય કરતાં મોટી માપ પટ્ટી જોવે, ત્રણેયનું ભેગું માપી લઈ શકે એવી. બરાબર, એટલે શું થયું, વધુ થયું, મોટું થયું. બરાબર, લાંબી એટલે શું થાય, મોટી થાય. એટલે શું શોધવાનું, ગુસા શોધવાનું. શું શોધવાનું, ગુસા. તો પહેલાં 825નો ગુસા શોધીએ આપણે. 825 છે, એકમનો અંક 5 છે, 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ચલાવ્યો આપણે. બરાબર, 2 તરી 6, 2 સિત્તા 14. બરાબર, સોરી, 2 તરી 6, 2 આવ્યા, 7 તરી 21, 3 પંચા 15, 275 આવ્યા. હવે આપણે 3 વડે ભાગ ચાલતો નથી, કેવી રીતે ખબર પડે, તો એના અંકોનો સરવાળો કરો. 2 + 7 + 5, 7 ને 5 12 ને 2 14, 14 ને 3 વડે ભાગી શકાય ના, 3 વડે ચાલે નહીં. હવે 5 વડે ભાગ ચાલશે તો, એટલે 55 × 5. બરાબર, 275, 55 આવ્યા, એટલે 11 પંચા 55 અને 11 એકા 11. આટલા ભાગ આવ્યા, 3 × 5 × 5 × 11. હવે 675ના ભાગ પાડીએ, એટલે 3 દુ 6. બરાબર, 3 દુ 6 અને 3 પંચા 15, એટલે કે 225 આવ્યા. 225 ને પર 3 વડે ચલાવીએ એટલે 25, 75 આવ્યા, 75 તારી 225. હવે પછી તારી 75, પાયો 25 ને 5 એકા 5. બરાબર, એના ભાગ પડી ગયા. હવે 450 રીતે ભાગ પાડીએ, એકમનો અંક 0 છે એટલે ધ્યાન રાખવાનું, 2 વડે ભાગ ચાલશે. બરાબર, એટલે કે 225 આવ્યા, 2 દુ 4, 2 દુ 4 ને 2 પંચા 10. હવે 3 વડે ચલાવો, 25 તારી 75, નહીં 25 તારી 75 નહીં થાય, 75 × 3 કરવા પડશે આપણે. બરાબર, અહીંયા 225 છે, 3 વડે ભાગ ચાલે છે. બરાબર, કેમ કે એકમનો અંક 5 આવ્યો એટલે 2 વડે ચાલે નહીં, એટલે 3 વડે ચેક કરવાનું. બરાબર, એટલે કે 225 છે અને 3 વડે ભાગ ચલાવીએ આપણે, તો 3 સિત્તા 21. બરાબર, 22 21 જાય તો 1 આવ્યા, અહીંયા 5 આવ્યા, 3 પંચા 15. બરાબર, ભાગ ચાલી ગયો, 75 આવી ગયા. 75 × 3 225, 25 તારી 75 થયા, પાય 25 થઈ ગયો. બરાબર, પાય 25 ભાગ ચાલ્યો આવી રીતે, અને 5 એકા 5. બરાબર, 3 એના ભાગ પાડી દીધા આવી રીતે. આપણે ગુસા શોધવાનો છે આપણે. બરાબર, 3 કોમન વાયુ લેવાનું, એટલે કે અહીંયા 3 જે છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. બરાબર, એટલે 3 આ 1. હવે 5 છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. બીજો 5 છે હજુ, તો આ બીજો 1 5, આ બીજો 1 5 અને આ બીજો 1 5, એટલે 2 વખત 5 આવ્યા. 11 ક્યાંય છે નહીં. બરાબર, તો 11 પતી ગયો. તો બીજો કોઈ સંખ્યા ઉપરનામાં બાકી રહી નહીં અહીંયા, તો આગળ બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી હવે. એટલે કે 3 5 અને 5 આવ્યા, આટલી વસ્તુ આવી ગઈ. બરાબર, જો 3 5 5 દરેકમાં એટલી આવી ગઈ. બરાબર, હવે અહીં 11 તો એકેમાં છે નહીં, તો આનું જે 825ના અવયવો હતા બધા પતી ગયા. બરાબર, તો બીજા કોઈ હવે પાછળ અવયવ છે નહીં, તો કંઈ કોમન નીકળશે જ નહીં ત્રણેયમાં. સીધી વસ્તુ છે, બીજા કોઈ અવયવ છે નહીં આગળ, તો ત્રણેયમાં કંઈ કોમન નીકળશે નહીં. એટલે આટલા જ અવયવ આવશે, બીજા કોઈ ચેક કરવાની જરૂર નથી હવે આપણે. બરાબર, એટલે શું આવ્યું, 3 × 5 × 5 આટલું મળ્યું આપણને, એટલે 75 થયું. બરાબર, હવે ગુસા 75 આવ્યો. બરાબર, એટલે શું કહેવાય કે ઓરડામાં સૌથી લાંબી ટેપ 75 સેમી થાય.
બરાબર. ત્રણેય ઉડાની જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપવાની સૌથી લાંબી ટેપ કેટલાની થશે? 75ની થશે. બરાબર. હવે દાખલા નંબર 4 જોઈશું આપણે. બરાબર. 4ની અંદર શું કીધું છે કે 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8, 12થી વિભાજ્ય હોય અને 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની કીધી છે. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમારે થોડું ધ્યાન રાખવું પડશે. બરાબર, કે ત્રણેય સંખ્યાથી વિભાજ્ય હોવી જોઈએ. કેવી? 6, 8 અને 12થી વિભાજ્ય હોય એવી 3 અંકની સંખ્યા શોધવાની. કેવી? 3 અંકની કોઈ સંખ્યા શોધવાની જે આ ત્રણેયથી વિભાજ્ય હોય. બરાબર. 3 અંકની એમાં પાછી સૌથી નાની શોધવાની. તો પહેલાં સૌથી નાની આવી એટલે શું શોધવાનું? લસા. તો 6, 8, 12નો લસા શોધીએ આપણે. 2 વડે ભાગ ચાલશે. 2 તરી 6, 2 ચોક 8 અને 2 છોંગ 12, 6 દુ 12. બરાબર. હવે 3 હજુ 2 વડે ચાલશે. 3 વડે ભાગ ના ચાલે. 3ને એમના એમ લખી દો અહીંયા. બરાબર. 3ને એમના એમ લખી દીધા. અહીંયા 2 દુ 4, અહીંયા 2 તરી 6. બરાબર. હજુ 2 વડે ભાગ ચાલે છે. તો 3 જેના વડે ભાગ ના ચાલે સંખ્યાને એમને એમ લખી દેવાની. અહીંયા 3ને એમને એમ લખી. અહીંયા 2 એકા 2, અહીં 3ને એમને એમ લખી દીધા. બરાબર. હવે 3 વડે ભાગ ચાલે. 3 એકા 3, એક એમના એમ જ. બરાબર. 3 એકા 1, 3 એકા 3. બરાબર. એટલે છેલ્લે એક એક આવી જાય એટલે આપણે એનાથી સ્ટોપ થઈ જઈશું. આગળ ભાગ ચલાવશે નહીં પછી એક એક આવી જાય એટલે. બરાબર. ખ્યાલ આવી ગયો? આટલા ભાગ પડ્યા લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કેટલા થયું? 24 થયું. એટલે કે 24 એ 6, 8, 12થી વિભાજ્ય છે. એટલે કે 24 જે છે એ આ ત્રણેય સંખ્યાથી વિભાજ્ય કહેવાય. એટલે કે આ ત્રણેય સંખ્યા જે છે એ 24ને ભાગી શકે. 6, 8 અને 12 જે છે એ 24ને ભાગી શકે. એટલે કે 6 ભાગ્યા 24 થાય, સોરી 24 ભાગ્યા 6 થાય, 24 ભાગ્યા 8 થાય અને 24 ભાગ્યા 12 થાય. 12 દુ 24, 8 તરી 24, 6 ચોક 24. બરાબર. એટલે કે 24 ભાગ્યા બધી સંખ્યા વડે ભાગ વિભાજ્ય છે 24. એવું થયું મિનિંગ. હવે પણ આપણે શું કીધું છે કે 3 અંકની સંખ્યા શોધવાની છે આપણે. આ તો 24 તો 2 અંકની સંખ્યા થઈ. 24 તો 2 અંકની સંખ્યા થઈ જ્યાં ત્રણેયથી વિભાજ્ય હોય. આપણે તો શું 3 અંકની શોધવાની એમાં સૌથી નાની જ્યાં ત્રણેયથી વિભાજ્ય હોય. તો હવે શું કરવું પડે? 24નો ઘડિયો બરાબર લખવો પડે. એટલે કે 24ના અવયવ પાડવા પડે. અવયવી 24ના અવયવી એટલે 24 એકા 24, 24 દુ 48 એટલે એના અવયવ પાડવાના. 3 અંકની સંખ્યા આવે એ લખવાની. બરાબર. જો અહીંયા 24ના અવયવી પણ વિભાજ્ય થશે. એ 24 પણ વિભાજ્ય છે તો 24ના અવયવી પણ વિભાજ્ય થાય 6, 8 અને 12થી. બરાબર. તો 24ના અવયવી કયા? 24, 48, 72, 96, 120. 24 એકા 24, 24 દુ 48, 24 તરી 72, 24 ચોક 96 એ રીતે 120 સુધી લખ્યું. કેમ? કેમ કે 3 અંકની સંખ્યા મળી ગઈ. જો સૌથી નાનામાં નાની આગળ 96 લઉં. બરાબર. એ તો 2 અંકની થઈ ગઈ જે વિભાજ્ય હોય 6, 8 અને 12થી. 24ના ઘડિયો કેમ લખ્યો? કે 24 જે એવી કેવી સંખ્યા છે? 24 એક એવી સંખ્યા છે જે ત્રણેયથી વિભાજ્ય છે 6, 8 અને 12થી. કેવી રીતે? લસા શોધીને ખબર પડી આપણને. બરાબર. તો 24નો ઘડિયો આગળ લખું એમાં 3 અંકની સંખ્યા આવે સૌથી નાનામાં નાની એ આ ત્રણેયથી વિભાજ્ય થાય. કે 24થી વિભાજ્ય છે તો તેના અવયવીથી પણ વિભાજ્ય જ થાય. ખ્યાલ આવ્યો? 24 ભાગ્યા 6, 24 એ ત્રણેયથી વિભાજ્ય છે તો 120 પણ વિભાજ્ય થાય એનાથી. કેમ કે 120ની અંદર 24 આવી જાય. હજુ 6 ભાગ્યા 120 ભાગ્યા 6 થાય. સીધી વસ્તુ છે. 120 ભાગ્યા 8 થાય. 8 તરી 8 દુ 16, 24 રીતે ભાગ ચલાવશું. 120 ભાગ્યા 8 એટલે. બરાબર. 12 120, 12 96 થાય. 120 ભાગ્યા 8 કરો તમે. બરાબર. 8 1 8 થશે. 4 આયા 0, 8 5 40, 15 120 થઈ ગયું. બરાબર. ભાગ ચાલી ગયો 8 વડે અને 12 વડે પણ ભાગ ચાલી જાય. એટલે કે 24થી વિભાજ્ય છે ત્રણે તો 120થી પણ ત્રણે વિભાજ્ય થઈ શકે. અવયવી કહેવાય એટલે. બરાબર. આમ 3 અંકની સૌથી નાની સંખ્યા 120 છે જે 6, 8, 12થી વિભાજ્ય છે. ખ્યાલ આવ્યો? દાખલામાં શું કર્યું આપણે? બરાબર. પહેલાં લસા શોધ્યું એટલે 24 જે છે એ ત્રણેયથી વિભાજ્ય છે એવું શોધ્યું. પણ આપણે તો 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવી હતી. એ 24ના અવયવી લખ્યા. એમાં જે 3 અંકની સંખ્યા આવે સૌથી નાની એ આપણો જવાબ. બરાબર.
બીજી રીત આની આવે છે પણ એ થોડી અઘરી છે એટલા માટે આ કરાવી અત્યારે મેં, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. 8, 10 અને 12થી વિભાજ્ય ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા લખો. બરાબર. કેવી આમાં શોધવાની સૌથી મોટી, બરાબર. તો આમાં શું કરશું, જો ત્રણેયની સંખ્યા શોધવાની ત્રણેયથી વિભાજ્ય હોય એવી, બરાબર. એટલે જ્યારે પણ એવું આવે કે ત્રણેયથી વિભાજ્ય હોય એવી, બરાબર, તો ત્યારે લસા શોધવાનો. કેમ? કેમ કે આ ત્રણેયથી વિભાજ્ય હોય એવી સંખ્યા ત્યારે જ મળે ને જ્યારે લસા લઈએ ત્યારે. ગુસામાં તો શું થાય, અલગ અલગ શોધીએ આપણે, બરાબર. આ ત્રણેયથી વિભાજ્ય હોય ત્યારે શું આવે, લસા જ આવે, બરાબર. એટલે કે 2 ચોક 8, 2 પંચા 10 ને 2 છંગ 12. 2 વડે ભાગ ચાલે પહેલાં, હજુ 2 વડે ચાલશે, 2 દૂ 4, 5 એમના એમ, 2 તરી 6, બરાબર. હજુ 2 વડે ચાલશે, 2 એકા 2, 5 અને 3 એમના એમ. હવે આગળ 2 વડે ચાલશે નહીં, 3 એકા 3 થશે, પછી 5 એકા 5 થશે, બરાબર. એક એક આવી ગયો, એટલે કે આટલો લસા થયો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. એટલે કે 120 લસા થયો આપણો. એટલે કે 120 એવી સંખ્યા છે, બરાબર, જેના ત્રણે ભાગી શકે. એટલે કે 120 એ આ ત્રણેય સંખ્યાથી વિભાજ્ય છે, બરાબર. હવે લસા લઈએ ત્યારે જ ખબર પડે કે આ ત્રણેયથી વિભાજ્ય એવી સંખ્યા કઈ મળે, હવે લસામાં જ ખબર પડે. એટલે કે 8, 10 અને 12, બરાબર, એ આ 120ને ભાગી શકે છે. એટલે કે 120 ભાગ્યા 8, 120 ભાગ્યા 10 અને 120 ભાગ્યા 12 થઈ શકે, બરાબર. એટલે કે 120 એ 6, 8 અને 12થી વિભાજ્ય છે. વિભાજ્ય એટલે કે ભાગી શકે છે. તો 120ના અવયવ પણ વિભાજ્ય થાય, બરાબર. 120 એ વિભાજ્ય છે આ ત્રણેયથી, તો 120ના અવયવ પણ વિભાજ્ય થાય. તો 120ના અવયવ કયા થાય, 120, 240, 360, બરાબર. આમાં 12નો ઘડિયો લખો, 12 એકા 12 દૂ 24 અને પાછળ 0 લગાવી દો. 120માં પાછળ 12 જે છે અને પાછળ 0 લગાવ્યો છે, 12નો ઘડિયામાં પાછળ 0 લગાવી દો, બરાબર. એટલે કે 120, 240, 360, 480, 600, 720, 960 અને 1080, બરાબર. આપણને શું કીધું છે, 3 અંકની સૌથી મોટી કીધી છે. તમે 3 અંકની સૌથી મોટી કેટલી આવી, એટલે 960 આવી, પછી તો 4 અંકની થઈ જાય, બરાબર. એટલે કે આ ત્રણેયથી વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ છે, 960, સૌથી મોટી 3 અંકની. એટલે કે 960 એ માગ્યા મુજબની સંખ્યા છે આપણી. ખ્યાલ આવી ગયો. પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. જો પ્રશ્ન નંબર 6 ની અંદર શું કીધું છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે, બરાબર. એટલે કે 3 ટ્રાફિક લાઇટ છે, એમાંથી એક 48 સેકન્ડે બદલાય છે, એક 72 સેકન્ડે બદલાય છે અને 108 સેકન્ડે બદલાય છે, બરાબર. જો તે એક સાથે 7 વાગે બદલાય, બરાબર, અમુક અલગ અલગ સમય બદલાતી હોય, બદલાતી એક સમય એવો આવે તો એક સાથે બદલાય 3 ટ્રાફિક લાઇટ, બરાબર. અલગ અલગ રસ્તા ઉપર ટ્રાફિક લાઇટ હોય તો આપણને ખબર છે, બરાબર. તો અલગ અલગ રસ્તા ઉપર જે ટ્રાફિક લાઇટો હોય છે એ એક રસ્તા ઉપર 48 સેકન્ડે એક ટ્રાફિક લાઇટ બદલાતી હોય, બીજા રસ્તા ઉપર એ 72 સેકન્ડે બદલાતી હોય, ત્રીજા રસ્તા ઉપર એ 108 સેકન્ડે બદલાતી હોય, બરાબર. હવે આ સમયગાળો બદલાતો એક સમય એવો આવે કે જે એક સાથે બદલાય, બરાબર. ફરતો જે સમયગાળો જે છે ત્રણેય વચ્ચે એ ઓછો થતો જાય, અને ઓછો થઈ જાય એટલે શું થાય, એક સાથે બદલાય. એટલે કે 7 વાગે, સવારના 7 વાગે તે એક સાથે બદલાય છે, બરાબર. તો સવારના 7 વાગે એક સાથે બદલાય તો ફરી એ ક્યારે બદલાશે એક સાથે, તો એક સાથે આવ્યું એટલે ત્રણેય જોડે આવ્યું, તો ત્રણેય ભેગું આવે, જોડે આવે ત્યારે શું વાપરવાનું, લસા, બરાબર. તો અહીં લસા સુધી ત્રણેયનો ભેગો, બરાબર. એટલે કે 2 વડે ભાગ ચાલે, એટલે કે 24 દુ 48, 36 દુ 72 અને 54 દુ 108. હજુ 2 વડે ભાગ ચાલશે, આપણને એકમના અંક પરથી ખબર પડી જાય, 12 દુ 24, 18 દુ 36, 27 દુ 54. હજુ એકમના અંક 2, 8 છે, 4 છે, બરાબર. એટલે 2 વડે ભાગ ચાલશે, 2 છંગ 12, 9 દુ 18, 27 ને એમના એમ ભાગ ના ચાલે એટલે, બરાબર. હજુ 2 વડે ભાગ ચાલશે, એટલે કે 2 તરી 6, 9 એમના એમ, 27 એમના એમ ભાગ ના ચાલે એટલે. હવે 2 વડે ભાગ ચાલશે નહીં ક્યાંય, 3 વડે ચાલશે, 3 એકા 3, 3 તરી 9,
9 તરી 27 બરાબર. હજુ 3 વડે ચાલશે. અહીંયા એક એમના એમ 3 એકા 3 3 તરી 9 બરાબર. અહીંયા એક જે છે એમના એમ જ લખી દેવાના. 3 એકા 3 ભાગ ચલાવવાનો. છેલ્લે એક આવી ગયો. આપણો લસા પતી ગયો બરાબર. લસા કેટલો આવ્યો? આ લસા લખી દો અહીંયા જે બી આવ્યો હોય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 432 સેકન્ડ આવ્યો બરાબર. આ જે છે એસ લખેલો છે સેકન્ડ બરાબર. એટલે કે 432 સેકન્ડ આવ્યું બરાબર. આપણે જે હતું એ સેકન્ડમાં જવાબ હતો. હવે આપણને જે કીધું છે રકમમાં કે સવારે 7 વાગે બદલાય બરાબર. એટલે કલાકનો ટાઈમ આપ્યો છે. અહીં તો આપણી પાસે શું છે? સેકન્ડનો ટાઈમ છે. એટલે આપણે શું કરીએ? મિનિટમાં ફેરવી દઈએ ને. તો 1 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય? તો 1/60 મિનિટ. 1/60 મિનિટ થાય બરાબર. એટલે આ જે 1 સેકન્ડ જે છે આપણે સેકન્ડ જે છે એ સેકન્ડ મિનિટમાં ફેરવી એટલે શું થાય? 1/60 થાય. તો અહીં છેદમાં 60 લખ્યું અને મિનિટ લખી દીધું બરાબર. એટલે કે 432 ભાગ્યા 60 જોડે મિનિટ બરાબર. હવે એનો ભાગાકાર કરીએ આપણે. 432 ભાગ્યા 7 બરાબર. શું આવશે? અહીંયા 7 મિનિટ ને 12 સેકન્ડ આવશે. કેવી રીતે ખબર પડી આપણે 7 મિનિટ ને 12 સેકન્ડ આવશે? સોરી, 432 ભાગ્યા 60 કરવાનું છે. અહીં 432 ભાગ્યા 60 કરવાનું છે ને. એટલે કે 432 ભાગ્યા 60 કરવાનું બરાબર. 60 ને પહેલાં 6 વડે ભાગ ચલાવો. 6 વડે ચલાવો 60 વડે ચલાવો બરાબર. પછી ભાગાકાર ના આવડતો અલગ અલગ કરી જોવાનું, કાં તો ડાયરેક્ટ ગુણાકાર કરો બરાબર. 432 ભાગ્યા પહેલાં 6 કરી જોવાનું, ડાયરેક્ટ 60 ના આવડતું હોય તો. હવે ડાયરેક્ટ આપણે સમજીએ 60. 432 ભાગ્યા 60 કરવાનું છે તો પહેલાં 5 વડે ભાગ ચલાવીએ તો કેટલું આવે? 6 પંચા 30 300 આવે. આપણે 432 લાવવાના બરાબર. 60 ને 7 વડે ચલાવીએ 6 સિત્તા 42 આવ્યા. 420 આવ્યું. 12 ઉમેરીએ તો 432 થઈ જાય. ખ્યાલ આવ્યો બરાબર. એટલે હવે 7 મિનિટ અને 12 સેકન્ડ આવ્યો આપણો જવાબ. એટલે કે આપણે 432 ભાગ્યા 60 કરશું બરાબર. એટલે કે અહીંયા 7 વડે ભાગ ચલાવીએ એટલે 420 આવે બરાબર. છેલ્લે 12 વધે બરાબર. એટલે આ તો મિનિટમાં હતું. એટલે આપણો જે ભાગ ચાલ્યો એ શું થયું? આ 7 મિનિટ આપણો જવાબ કહેવાય. અને છેલ્લે જે 12 વધે એ સેકન્ડ કહેવાય બરાબર. એટલે 7 + 12 એવું કહીએ. 7માં 12 વધ્યા, ભાગ ચાલ્યા તો 12 વધ્યા કહેવાય. એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ કહેવાય બરાબર. બીજી રીતે સમજવું હોય તો આપણે કઈ રીતે સમજીએ? તો 7/60 60 છે જ બરાબર. ભાગ ચલાવીએ 7 વડે એટલે શું થયું? 60 ગુણ્યા 7 420 + 12 એટલે કે શું થાય? 432 ભાગ્યા 60 થાય. આનો ગુણાકાર જોડે કરો +12 કરો એટલે આવું થાય 432/60 બરાબર. એટલે કે 7 આપણો ભાગાકાર આવે છે એટલે 12 વધ્યા એ આપણો સેકન્ડ કહેવાય. 7 મિનિટ ને 12 સેકન્ડ આપણો લસા આવ્યો બરાબર. 432નું આપણે મિનિટમાં રૂપાંતર કરીએ એટલે 7 મિનિટ ને 12 સેકન્ડ થયું. એ આપણો જવાબ આવ્યો બરાબર. એટલે કે લાઇટ ફરીથી બદલવાનો સમય સવારે 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ હશે. એટલે કે 7 મિનિટ ને 12 સેકન્ડ પછી એ ફરીથી બદલાશે ત્રણેય લાઇટો બરાબર. આ ત્રણેયના લસા પરથી આપણને આવું ખબર પડી. ખ્યાલ આવી ગયો? આપણે શું કરીએ? ત્રણેયનું શોધવું હોય આપણે એટલે લસા શોધવાનો. ત્રણેયનો લસા 7 મિનિટ ને 12 સેકન્ડ આવ્યું. એટલે કે ત્રણેય ફરી એક સાથે 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડે બદલાશે. ખ્યાલ આવ્યો? ત્રણ ટકોમાં પ્રશ્ન નંબર 7 જોઈએ આપણે. 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે બરાબર. 3 ટેન્કર જે છે એ ત્રણેય ટેન્કરોમાં અલગ અલગ ડીઝલ જે ભરેલું છે બરાબર. હવે આ સાધનની મહત્તમ ધારણા શક્તિ શોધો જે ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે બરાબર. ત્રણેયનું પૂરેપૂરું માપી શકે એવું કીધું છે. ત્રણેયનું મહત્તમ ધારણા શક્તિ શોધવાની છે. આ સાધનની મહત્તમ ધારણા શક્તિ બરાબર એ ત્રણેયને માપી શકે.
એટલે કે મહત્તમ આવ્યું એટલે શું શોધવાનું આપણે? ગુસા. 403નું અવયવ પાડીશું, બરાબર. 13 ગુણ્યા 31, 31 એકા 31, બરાબર. પછી 434નું 2 વડે ભાગ ચાલશે, 2 એકા 2, બરાબર. 2 દુ 4, પછી 2 એકા 2 ને 2 સીતા 14, 217 આવ્યા. 217ના ભાગ પાડીએ આપણે, બરાબર. તો આપણે એકમનો અંક જોવાનો 2 વડે નહીં ચાલે, બરાબર. 3 વડે અંકોનો સરવાળો કરો, 3 વડે પણ નહીં ચાલે. 5 હવે એકમનો અંક 5 નથી તો નહીં ચાલે. 7 વડે જોયું, 7 વડે 31 વડે ભાગ ચાલશે, બરાબર. ખ્યાલ આવે? આવી રીતે ચેક કરવાનું દરેકમાં. 31 એકા 31. હવે 465ના ભાગ પાડીએ, 3 વડે ભાગ ચાલે, બરાબર. એટલે 155 આવ્યા. હવે 3 વડે ભાગ ચાલતો નથી એટલે 5 વડે ભાગ ચાલે 31 આવ્યા. 31 એકા 31, કેમ કે 31 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે. હવે દરેકના અવયવ લીધા. અહીંયા કોમન શું છે? 31, બરાબર. બીજું કોઈ કોમન નીકળતું નથી, બરાબર. એટલે ગુસા શું થયો? ત્રણેયનો સામાન્ય અવિભાજ્ય અવયવ 31, એટલે કે મહત્તમ ધારણા શક્તિ કેટલી થઈ? 31 લીટર. આ સાધનની મહત્તમ ધારણા શક્તિ 31 લીટર કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો? હવે પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે, બરાબર. પ્રશ્ન નંબર 8ની અંદર શું કીધું છે? એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેનો 6, 15 અને 18થી ભાગી શકાય, બરાબર. સૌથી નાની સંખ્યા શોધવાની જે આ ત્રણેય સંખ્યાથી ભાગી શકાય. દરેક સ્થિતિમાં શેષ 5 રહે, બરાબર. એટલે કે એવી સૌથી નાની સંખ્યા શોધવાની જે ત્રણેયથી ભાગી શકાય, એટલે કે ત્રણેયથી જ્યારે ભાગીએ આપણે એવી સંખ્યાને ત્યારે 5 શેષ વધવી જોઈએ. તો ત્રણેય સંખ્યાની સૌથી નાની આવી, ત્રણેય સંખ્યા આવી, બરાબર. ત્રણેય સંખ્યાથી ભાગી શકાય એવું આવે, બરાબર. એટલે શું શું શોધવાનું? લસા. આપણે કીધું તો આગળ, બરાબર. હવે આ ત્રણેય સંખ્યાને આપણે લસા શોધીએ. 2 તરી 6, 15 વડે ભાગના ચાલે એમના એમ, 2 9 18, બરાબર. હવે 2 વડે ભાગની ચાલે, 3 વડે ચાલશે. 3 એકા 3, 3 પંચા 15, 3 તરી 9, બરાબર. હવે 3 એક એમના એમ, 5 એમના એમ, 3 એકા 3, બરાબર. હવે 5 એકલા તો 5 એકા 5, 1 એક આવી ગયા વધે. કેટલો આવ્યો લસા આપણો? બધાનો ગુણાકાર કરીએ એટલે 90 આવ્યો લસા. તો 90 એ 6, 15 અને 18થી ભાગી શકાય છે, બરાબર. 90 એ આ ત્રણેયથી ભાગી શકાય, 90 ને, બરાબર. ખ્યાલ આવ્યો? તો આ શું કીધું? દરેકમાં શેષ 5 વધી જોઈએ એવું કીધું છે ને. તો +5 કરીએ 95, તો માગ્યા મુજબની સંખ્યા મળી ગઈ, બરાબર. ખ્યાલ આવે? 90 ભાગ્યા તમે 95 ભાગ્યા 6 કરો, 95 ભાગ્યા 6 કરશો, બરાબર. 6 એકા 6 થશે, અહીંયા 3 આવ્યા, બરાબર. 5, બરાબર. એટલે 6 પંચા 30, બરાબર. 35માં 30 જાય, 5 શેષ વધી. આવી તો દરેકમાં 5 શેષ વધશે, +5 કર્યા એટલે 90 હોય તો ભાગ ચાલી જાય. 15 6 90, બરાબર. એટલે કે 95 આપણી સંખ્યા જે છે એ સૌથી નાની શોધવાની હતી ને, ત્રણેયથી વિભાજ્ય હોય એવી, બરાબર. ખ્યાલ આવી જતી મિત્રો?